ઝાંઝરડા રોડ પર આવેલ સાઈનાથ મંદિર વાલી શેરીમાં મોટા મંદિર વિસ્તાર આસપાસના રહેવાસીઓ દ્વારા મનપામાં કર્યું ચકાજામ અને કમિશનરને કરી ધારદાર રજૂઆત અને તેમને જણાવ્યું કે આ વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક જવાબ મળ્યો નહોતો। કોર્પોરેટરે ઉડાઉ વલણ દાખવતા કહ્યું હતું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, જેને રજૂઆત કરવી હોય તેને કરો, આ કામ થવાનું નથી। કોર્પોરેટરના આ પ્રકારના જવાબથી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મીડિયા સમક્ષ આકરી પ્રતિક્રિયા આપતા બહેનોએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે મતદારોના ઘરે ઘરે જઈ હાથ જોડીને મત માંગનારા જનપ્રતિનિધિઓ સત્તા મળ્યા બાદ પ્રજાને ઓળખતા પણ નથી। ચૂંટણી પહેલા તમે અમારા પરિવાર છો કહેતા લોકો આજે તમે કોણ અને અમે કોણ જેવું વર્તન કરી રહ્યા છે। જ્યારે 3 મહિનાથી રોડ રસ્તાની સમસ્યા લઈને અમે તમારી પાસે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમારી વાત સાંભળવાને બદલે ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા। આ બાબતે સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। કમ્પ્લેન્ટ સાહેબ એટલી જ છે કે અમે નથી મુકાય અને કાયમીના 5 જણા પડે છે અને હવેલી દર્શન કરવા જાય છતાંય હાલી નથી આવતા। અને નોટ તો કરવા વેરામાં તો કઈ ફેરફાર કરતા નથી ને, વેરો તો અમે ભરીએ જ છીએ ને। હવે લખી લેવા જોઈએ કે છે તો કરી લે પછી વાત કરો। હા કોમ્પ્યુટરમાં જ ફોટા પડો છે, ફોટા પાડો મને બોલતું ને સાહેબ ઝાંઝરડા રોડ જયશ્રીબેન જોશી રોડ માટે આવ્યા છે। હા બેન નો તો કેવો વિસ્તાર છે ઝાંઝરડા રોડ ઝાંઝરડા રોડ તો સારો વિસ્તાર છે। તમે સાહેબ કેવાય મોટા મંદિર સાહેબ તમે આવો જ્યાં જ્યાં રહેતા હતા માણસો ત્યાં બધું થઈ ગયું, જ્યાં આપણા જેવા રહે ત્યાં કોઈનું માનસ નથી। ઝાંઝરડા રોડ ત્યાંથી કે મોટી હવેલી સાઈબાબા મંદિરની આવ કિચકાણ હલાય એવું નથી, ક્યાંય હલાય એવું ગલીવાર બધા મોટા મંદિરની અહીંયા તો હલાય એમ જ નથી। જો મોટા મંદિર લખો પેલા લખો। હા લખ્યું પછી રાધા રમણ એપાર્ટમેન્ટ રમણ એપાર્ટમેન્ટ રાધે કિશન એપાર્ટમેન્ટ રાધા રમણ અલગ છે, રાધા કૃષ્ણ મેં અમારા એન્જિનિયર કે અમારા જે કર્મચારી છે એ જે કહે એના માટે હું જવાબદાર છું, બરોબર? વેરો તો ભરીએ છીએ। હા વેરા પણ તો પછી રોડ નો તમે આપો, વેરો ભરતા તો રોડ આપો નહીં અને કોઈ નિયમ ખાલા કપડા તમે જુઓ તો હાલાજી જગ્યા નથી, છોકરાઓ પડે છે। કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર એમ ઈ બેયને એમ કહીએ છીએ ને કે ભાઈ તમે કામ કરજો, નહીતર અમે કમિશનર સાહેબ પાસે જાશું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। નહીં પાછા એમ કે તમારે ખાઈ કરી લો તો ભાઈ તું કને ચૂંટણી લડશો ઘરે રહીને મારો ભાઈ અલગ વિષય છે બેન, અને ગટર કરી કે 3 મહિના કે તો રોડ નો કરી બેન ચૂંટણી અલગ વિષય છે। હા તો પણ રોડ નો કરી મતલબ છે કે તમે હા ના સાહેબ થઈ જાય છે તો કેવું ને સાહેબ કદાચ આગા પાછા કહીએ તો વેરો ભરવાનું 2-5 દી મોડું થાય તો સીધી નોટિસો આવે તો એમ કે તમારે વધારાનો દંડ ભરવાનો, તો આ રોડ રસ્તા તો અમારે આખી જિંદગીમાં એમાં આવવાના તો એમાં કેમ તમારે મોડું નથી થતું? એવું કહું છું ને કે અત્યારે તમે પહોંચશો એ પહેલા અમારો મામા જે છે એ આજે સર્વે બસ અમારે નગરપાલિકાની બસ અમુક ઘરે અને અમે વેરામાં તો નગર પાણી પૈસા અમારે પાસે દેશો તમે રેન આવશે ને આમાં પૈસા પણ અમારા ઝાંઝરડા રોડના સાહેબ હવે હું એમ કહું છું ભાઈ કે તમારે કોર્પોરેટર નહીં સાંભળતા હોય, આ બધા અલગ વિષય છે, આ વહીવટી વિષય નથી। તમારું મેં નોટ કરી લીધું છે, અત્યારે તમારે એક માણસનું કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થિત નંબર સાથે પણ એન્ટ્રી ભાઈ એમની કરાવી દેજો। હું સૂચના આપું છું, સાંજે એક માણસ આવે છે એ તમને ત્યાં સર્વે કરી જાય છે। અત્યારે વિષય એવું છે તમારું નામથી પૂરા ઝાંઝરડા રોડ જયશ્રીબેન જોશી અમારે ગટર ઉપર ગયા, રસ્તા એટલા ખરાબ થઈ ગયા, 3 મહિનાથી કોઈ કામ કરવા આવતું જ નથી। કઈ જગ્યાએ? કોઈ જોવા ઝાંઝરડા રોડ ઉપર જ હવેલી આગળ, મોટા મંદિર આગળ, રાધા રમણ એપાર્ટમેન્ટ આગળ, પાવન આગળ, હાઉસિંગ આગળ ખોદીને ગયા, છતાંય કોઈ જોવા આવતું નથી। અમે કેટલી વાર રિક્વેસ્ટ કરી, કોઈ પણ જવાબ આપતું નથી। આ લોકો કેટલું માણસ આખો દીના 5 વ્યક્તિ પડે છે, છતાંય કોઈ કામ કરતું નથી। આ લોકોને કઈ પડી જ નથી। આપણે કહીએ એટલે કે તમારે જાવું હોય ત્યાં જાઓ। કોણ છે કોર્પોરેટર? કોણ છે કોર્પોરેટર? રાજુભાઈ પનારા। શું કહેવા માંગે છે? આપણે રાજુભાઈ પનારાને મેં કીધું કે અમારે આવી રીતે છે કે તમારે જાવું હોય ત્યાં જાઓ। એવો શબ્દ તમને ચૂંટણી મત નાખીએ એવા માટે નાખીએ છીએ? મતદાણે તો બાબા પડો થઈ થોડીને આવો છો તો એ તો પગે લાગો છો, અને અત્યારે જોવાય નથી આવતા। હરામનું ખાવ ને હરામમાં જ જાહે। બેન ખાસ કરીને લાગે છે કે કઈ મતદાન થાય ત્યારે તમને નહીં મતદાન ચૂંટણી હોવી જ ન જોઈએ, મતદાન તો હોવું જ ન જોઈએ।
અને મતદાન ઉપર મતદાન નાખી છતાં કોઈ કામ જ નથી કરતા લોકો, ખાલી જોઈને વ્યા જાય. અને વેરો જોઈએ, વેરાનો તો 2000, 2500, 3000 વેરામાં તો પરવાર નોટિસ ઉપર નોટિસ આવે. અટાણે રોડ કરાવો ને રોડમાં તો કોઈ ધ્યાન નથી દેવું. બેન, થોડી ના આવો છો બેન ખરેખર આ સુપરસીટ થવું છે મહાનગરપાલિકા? નહીં, કોઈ કામ જ નથી કરતું. કમિશનરે સરસ જવાબ દીધો, કામ કરવું જ નથી કોઈ લોકોને. અને પાછા એની પાસે છે કે તમારે જ્યાં જવું ત્યાં જાવ. તો ભાઈ મારો ભાઈ ઘરે બેહી નહીં કામ હુકામે કરીશું તું? કમિશનર શું કહેવા માંગે છે? કમિશનરે બહુ સરસ જવાબ આપ્યો. થશે એવી આશા છે તમને? હા, કમિશનરે બહુ સરસ જવાબ બેન, આપ્યો. આગામી અને કમિશનર સરસ જ છે, ઉપરથી બધે આપે છે. આ લોકોને નથી કરવું, આ લોકોને ભાંડા ભરાતા નથી. ગમે એટલું દઈ દે, ભાંડા ભરાતા નથી આ લોકોને. શું માંગણી છે ને માંગણી નહીં બસ સંતોષે? અમારે રોડ રસ્તા સરસ જ જોઈએ. વેરામાં તો પાછું વળી નથી જોતા. 3-3, 4-4 હજાર નોટિસો મારવા આવે તો પાછું વળી નથી જોતા. અને આના બધાના ભાંડા ભરાતા નથી. અને મતદાન પછી વેરા મોકલો. બેન ખાસ કરીને લાગે છે રોડ રસ્તામાં લોકો પડે છે, પોતાના હાથ પગ માંગે છે. દીકરા હતા, એને કેમ બાપના દીકરા હતા? એને કોઈને ધ્યાન જ નથી દેવું ને. આ ચૂંટણીમાં જીતી બેહી ગયા, બધે મત લઈ લઈને બેહી ગયા. ભિખારી મત માંગવા આવે. કામ છે, અમારું કામ નથી. રોડ કરવાનું તમારું કામ છે, નોટિસ ભિખારી મત માંગવા દાનવીર તો અમે છે, એને મત દઈએ છીએ. અને બટ્ટાને તો થોડી ના બેન બાપા પગે લાગે છે. આ લોકોને કામ જ નથી કરવું કોઈ વ્યક્તિને. કમિશનર બહુ સરસ છે, બહુ સરસ જવાબ આપ્યો. પણ આ ખૂટિયા કામ કરે નહીં. આ લોકોને કામ કરવાની આદત નથી આ બધાને. બધા ભેગા મળી હા, બધા મેં ઘંટીના ચોર ઘંટીભાઈ છે. અમારે કેમ ન થાય? અને ભાઈ હરામનું ભાવ હરામમાં જ જાહે. કોદળો લઈને ધૂળે હારે આવે. આ કલેક્ટર રહેતો હોય, બસ ભગવાન કહે એવી ઈચ્છા. ભાજપ